નમસ્કાર દર્શક મિત્રો, હું છું વિરલ. ત્રિશુલ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, જોઈએ આજના મુખ્ય સમાચાર. સુરતના વરાછા વિસ્તારમાં લુખ્ખા તત્વોનો આતંક. એકતાનગરમાં રહેતા વીજુ નામના લુખ્ખા તત્વોએ ચિકનની દુકાન ચલાવતા ઈસમ સાથે બોલાચાલી અને ઝઘડો કરીને લાફાવાડી કરી હતી અને ત્યારબાદ તેમને ચપ્પુ મારી દીધું હતું. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. લુખ્ખા તત્વોને હવે ખાખી વર્દીથી પણ ડર નથી લાગી રહ્યો. ખેડૂતો માટે ખુશીના સમાચાર. ગુજરાતના ખેડૂતો માટે રૂપાણી સરકારે લીધો મોટો નિર્ણય. રાજ્યમાં વરસાદ પાછો ખેંચાણો છે અને આવા સંજોગોમાં ખેડૂતોને સિંચાઈ અને પાણી માટે મુશ્કેલી ન પડે તે માટે બુધવાર એટલે કે 7મી જુલાઈથી ખેડૂતોને વધુ 2 કલાક માટે વીજળી આપવામાં આવશે. હાલમાં રાજ્યના ખેડૂતોને 8 કલાક વીજળી આપવામાં આવે છે, ત્યારે હવે તેમાં મુખ્યમંત્રીએ 2 કલાકનો વધારો કરવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીની મોટી જાહેરાત. કોરોનાથી મૃત્યુ પામેલા વ્યક્તિના પરિવારજનોને મળશે આટલા રૂપિયાની રોકડ રકમ. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મહત્વની અને મોટી જાહેરાત કરતા કહ્યું છે કે કોરોનાને કારણે જે લોકોનું મૃત્યુ થયું હશે તેમના પરિવારજનોને દિલ્હી સરકાર તરફથી 50,000 રૂપિયાની રોકડ રકમ આપવામાં આવશે. જે બાળકોના માતા પિતાના મૃત્યુ કોરોનાને કારણે થયા હશે તેના 25 વર્ષ થવા સુધી દર મહિને 2,500 રૂપિયા દિલ્હી સરકાર તરફથી આપવામાં આવશે. સુરત પોલીસે પૂરું પાડ્યું માનવતાનું ઉદાહરણ. શ્રમજીવી મહિલાના પડી ગયેલા 50,000 2 કલાકમાં પરત કરાવાયા. ઉધના પોલીસ સ્ટેશનના પીઆઈ લાચાર મહિલાની મદદ માટે આગળ આવ્યા હતા. પીઆઈના આદેશ બાદ કોન્સ્ટેબલ દ્વારા સૂઝબૂછથી તાત્કાલિક પ્રથમ બેંકના સીસીટીવી ચેક કરવામાં આવતા રૂપિયા ઉપાડતો ઈસમની ઓળખ થઈ જતા 2 કલાકમાં જ મહિલાને તેના ખોવાયેલા રૂપિયા પરત મળી ગયા હતા. કાયદાના રક્ષક જ કાયદાના ભક્ષક. સુરત પોલીસ કર્મીનો રાત્રિ કર્ફ્યુ દરમિયાન જન્મદિવસની ઉજવણી કરતો વિડીયો વાયરલ. પોલીસ કર્મી કામરેજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો હોવાનું મળતી માહિતી અનુસાર જાણવા મળ્યું છે. એક પોલીસ કર્મી જ રાત્રિ કર્ફ્યુ દરમિયાન આ પ્રકારની પોતાના જન્મદિવસની ઉજવણી કરી રહ્યો હોય તે કેટલું યોગ્ય છે? માનવતા મરી પરવારી. સુરતમાં કાર ચાલકે શ્વાન ઉપર ચડાવી દીધી કાર. સુરતના સૌથી પોશ વિસ્તારમાં રોડ પર રખડતા એક જાનવર ઉપર એક ગાડી ચાલકે ગાડી ચડાવી દેવાની ઘટનાના સીસીટીવીમાં કેદ થવા પામી હતી. જો કે આ સીસીટીવી સોશિયલ મીડિયામાં વાયરલ થતા પ્રાણી પ્રેમીઓમાં ખૂબ જ રોષ ભભૂકી ઉઠ્યો હતો. મોદી કેબિનેટ વિસ્તરણની અટકળો વચ્ચે ઘણા મોટા નેતાઓને દિલ્હી બોલાવવામાં આવી રહ્યા છે. જ્યોતિરાદિત્ય સિંધિયા, નારાયણ રાણે જેવા નેતાઓ દિલ્હી પહોંચી ગયા છે. એવામાં આ નેતાઓ કેબિનેટમાં સામેલ કરવાની અટકળો વધી ગઈ છે. મીડિયા દ્વારા જ્યારે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને પૂછવામાં આવ્યું છે કે ધોરણ 10ના વિદ્યાર્થીઓને અમુક શાળાઓમાં પ્રવેશ આપવામાં આવતો નથી, ત્યારે આ બાબતે શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે કોઈ પણ વિદ્યાર્થી ધોરણ 11માં પ્રવેશથી વંચિત રહેશે નહીં. કોઈ વિદ્યાર્થીએ ચિંતા કરવાની જરૂર નથી. નવસારી જિલ્લા ભાજપના શરૂઆતના કાર્યકરો પૈકીના એક અને પૂર્વ વન મંત્રી મંગુભાઈ પટેલની મધ્યપ્રદેશના રાજ્યપાલ તરીકે નિયુક્તિ કરવામાં આવતા પરિવારજનો અને જિલ્લા ભાજપના કાર્યકરોમાં ખુશીની લહેર જોવા મળી છે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઇક કરવાનું ભૂલાય નહીં અને તમારા મિત્રોને પણ શેર કરજો. અને હા, તમારો અભિપ્રાય પણ અમને કોમેન્ટ બોક્સમાં જણાવજો કે અમારો પ્રયાસ તમને કેવો લાગ્યો. દરરોજના મુખ્ય સમાચાર મેળવવા માટે અમારી ચેનલ ત્રિશુલ ન્યૂઝ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલાય નહીં. અને જો આ વિડીયો તમે ફેસબુકમાં જોઈ રહ્યા છો તો વિડીયો લાઇક કરી દેજો. અને હા, સાથે સાથે અમારા ત્રિશુલ ન્યૂઝ પેજને પણ લાઇક કરી દેજો. ધન્યવાદ.